તો ભાઈ આપણા ઇન્ડિયાનો એક છોકરો ગુરીત જીતેશ કરીને છે, જે કોવેન્ટ્રી યુકેમાં રહે છે. એ અંડર એજ ગર્લ એટલે 12 વર્ષની એક છોકરી હતી, એને મેસેજ કરતો હતો અને એના પેરેન્ટ્સે જોઈ લીધો. એના પેરેન્ટ્સે એવું કીધું કે એ છોકરીને કે તું બોલાવે ને ઘરે મીટિંગ માટે, એમ મળવા માટે. તો એને બોલાવે છે અને એના પેરેન્ટ્સ એને રંગે હાથે પકડી લે છે અને પોલીસને ઇન્ફોર્મ કરે છે. તો પેલો જે ગુરીત છે એવું કહે છે કે પ્લીઝ મને છોડ દો, મને ખબર નથી કે આવું બી લો છે કે આવું અંડર એજ ગર્લને ના મલાય, નાઇટના ડિપોર્ટ થાય કે કંઈ બી. તો પેલા એના પેરેન્ટ્સ એવું કહે છે કે નીચે જો, નીચે પોલીસ આવી ગઈ છે, હવે બહુ લેટ થઈ ગયું છે. તો ભાઈ આવું કંઈ કરતાં પહેલાં છે ને 100 વાર વિચારજો, બિકોઝ તમારું નામ તો બગડે છે, આપણી કન્ટ્રીનું બી નામ બગડે ને તમારા પેરેન્ટ્સનું બી નામ બગડે, જે બિચારાએ મહેનત કરીને રાત દિવસ તમને બહાર મોકલા છે કે ભણવા તમારું ભવિષ્ય બને, અને તમે આ નવું કરો છો. હવે આ કેસને કહેવાય છે ઓનલાઈન ગ્રૂમિંગ કેસ, કે જેમાં તમે કોઈ બી અંડર એજ ગર્લ હોય જે 18 વર્ષથી નાની હોય અને તમે મેસેજ કરો કોઈ બી સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કોઈ પણ સ્નેપચેટ, તમે એના ફોટા માગો કે તમે એને મળવા બોલાવો કે કંઈ પણ ખરાબ વાત કરો, હાય હેલો સિવાયની અલ્ટ્રા પ્રો મેક્સ જે વાતો હોય એ તમે કરો ને એના પેરેન્ટ્સ જોઈ જાય કે કોઈ પણ જોઈ જાય અને એ વિક્ટીમ બને અને પોલીસને બોલાવી લે કે છોકરીને કે કોઈને બી કે આઈને ખરાબ રીતે વાત કરે છે અને પોલીસને બોલાવી લે, તો તમે ત્યાંથી ડિપોર્ટ બી થઈ શકો છો. એની પહેલાં તમારે જેલ ભોગવવાની, જેટલા બી વર્ષની હોય એટલાની. દેશનું નામ બગડે, મા બાપનું નામ બગડે, તમારું નામ તો હવે ભાડમાં ગયું કે ધંધા આવ્યા હોય એટલે મારે કહેવું એવું છે કે લાઈફમાં દરેક ટાઈમે દરેક વસ્તુ મળે જ છે, એટલે હવે ખોટા ધંધા કરવાની કોઈ જરૂર નહીં. જો તમે વધારે ખરાબ લગીન વાતો કરો કે ફોટા મંગાવો કે મળવા જાઓ તો તમને લાઈફ ટાઈમ લગીને બી જેલ મળી શકે છે. તમે ઇન્ડિયા બી જવાનું ભૂલી જજો, પછી વિઝા તમારે ત્યાં જ કેન્સલ થઈ જાય. પણ આ જેલ બેલ ભોગવ્યા પછી જે પણ પ્રોસેસ હોય એ બધી કર્યા પછી તમારે ઇન્ડિયા જવાનું, એટલે મોમ ડેડ બી ત્યાં રડી ધમાલ બધું પતી ગયું. એટલે એક નાની ભૂલ કે જે તમને ખબર હોય તો બી તમે કરો એટલે આખી લાઈફ ટાઈમ તમારે સજા ભોગવવી પડે, તમારે ને તમારી ફેમિલીએ. તો ભૂલથી બી આવું કામ ના કરતા. અને જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈએ કે આ કેસ છે શું, કેવી રીતે આમાં પકડાવાય, કેટલી જેલ થાય, તો મને કોમેન્ટ કરો લો, હું તમને દરેક ઇન્ફોર્મેશન મોકલી આપું આ કેસને રિગાર્ડિંગ.